વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગોરવા એલેમ્બિક સ્કૂલ ખાતે આજરોજ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી। કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકોને તિલક કરીને તમામ બાળકોને શુભેચ્છા આપી હતી, સાથે વિકલાંગ બાળકો માટે પણ સારી સુવિધાઓ આપવામાં આવી હતી। વિકલાંગ બાળકો પણ પરીક્ષા માટે આવ્યા હતા, તેઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે અમારી શાળાની અંદર ધોરણ 10 અને 12ના બંને ધોરણના કેન્દ્રો છે। બાળકો આજે પરીક્ષા માટે પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ કરી ત્યારે અમે એમને ચંદન અને સાકરથી મોઢું મીઠું કરાવી અને બાળકોને વેલકમ કરીએ છીએ અને બાળકોને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ જાતના મુશ્કેલી વગર બાળક સાહજિક રીતે પરીક્ષા આપે એ પ્રકારનું વાતાવરણ શાળામાં અમે ઊભું કર્યું છે અને દરેક બાળકને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે તેઓ પરીક્ષામાં ખૂબ સારું પરિણામ અને સિદ્ધિ પ્રાપ્ત કરે। આજે આજથી શરૂ થતી જેને જીવનનો મહત્વનો પડાવ કહેવાય છે એવન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। ધોરણ 10 અને ધોરણ 12 એ જીવનનો મહત્વનો પડાવ હોય છે અને ત્યારે આ વિદ્યાર્થીઓ જ્યારે આજે પરીક્ષા આપવા માટે આવ્યા છે તો આજે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ એમને આજે શુભકામનાઓ અર્પણ કરવા માટે આવ્યા છે। એમનું મોઢું મીઠું કરાવીને, એમને ચોકલેટ આપીને, સાકરનો ટુકડો આપીને અને ફૂલથી એમનું સ્વાગત કરી રહ્યા છે। આખું વર્ષ જ્યારે વિદ્યાર્થી બાળકો મહેનત કરી હોય છે, તમામ અભિભાવકોએ પણ વિદ્યાર્થીના માતા પિતાએ પણ એમની સાથે મહેનત કરી હોય છે અને ટેન્શન આ પરીક્ષાના સમયે ખૂબ હોય છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરીક્ષા પે ચર્ચાનો પણ કાર્યક્રમ કરતા હોય છે અને આવા સમયે ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે પોતે અહીંયા હાજર રહીને એમનું મોઢું મીઠું કરાવતી હોય છે, એમનું સ્વાગત કરતી હોય છે, તો ક્યાંક પ્રફુલ્લિત મને તેઓ એક્ઝામ આપે અને એમનું પેપર સારું જાય એવી પ્રભુ ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ।